અરે વાહ, 15 દિવસમાં 3 કિલો વેટ લોસ થાઇરોઇડ સાથે. હા હા, બીજું શું સારું લાગે છે 15 દિવસમાં? એટલું લાગે છે, બહુ જ સારું લાગે છે મારા બોડીમાં બી મને. હા હા. એટલું કઈક મારા કોચને અને મારા સુપર કોચને. અરે વાહ વાહ, સરસ સરસ. 15 દિવસમાં. અને આ તમને થાઇરોઇડ ની તકલીફ કેટલા વર્ષથી હતી? મારા ડિલિવરી પછી મને થાઇરોઇડ આવ્યો હતો. હા હા. હા, એટલે 12 વર્ષની તકલીફ હતી. 12 વર્ષની તકલીફ 15 દિવસમાં તમને સારું લાગે છે? હા. તમે ખુશ છો? બહુ જ ખુશ છો એમ ને? તો કઈ વાંધો નહીં, તમારા કોચ ને આજે એક મસ્ત નું થેન્ક યુ નો મેસેજ કરજો અને આવી જ રીતથી મસ્ત મજાના લિંક માં આવીને શેર કરજો. મને પણ ખુશી મળી ગઈ. એને એમ કીધું હું બહુ પ્રોબ્લેમ થઈ ગઈ હતી, એના હિસાબે મારે વજન ઘટાડવું પડ્યો. કમર ને ગોઠણ દુખતા હતા એટલે વજન ઘટાડવો હતો. હું હાલું એટલે મને શ્વાસ પણ ચડતો હતો, થાક લાગતો હતો. બરાબર. અને તોય શાકભાજી વેચવા જવાનું, એમાં રજા હાલે? એમાં રજા રાખતા હતા તમે? રજા રહેતી જ નથી, રાખવી હોય તો ન રહેવી, પણ એવડું બોજેશન જ માથે હતું. હા, તો હવે આપણે સુમિતા મેડમ, તો અત્યારે તમારું ટોટલ કેટલું વજન ઘટ્યું? વજન ઘટાડ્યું છે અને 13 ઇંચ કમર ઘટાડી છે. 20 કિલો વજન ને 13 ઇંચ કમર. વિચાર કરો. 25 કિલો વજન. 25 કિલો વજન. જોરદાર. 25 કિલો વજન ઘટી ગયું. વિચાર કરો. ઓલા શાકવાળી બાયું, હું જે બેન આગળથી લેતી હોય ને, મારે તો શાકવાળામાં ફેવરેટ હો. શાકવાળા હોય ને, હું જે મોઢા જોઈને લઉં. ઓલા બેન ક્યાંય ગયા? એટલે એ તો આજ નથી આવ્યા લાગતા એમ. હું મોઢા જોઈને લઉં તો તમને તમારે બાઈ ઓળખી જાય છે કે આ સુમિતા બેન જ છે? ઓળખતી નથી. નથી ઓળખતી ને? નથી ઓળખતી. એમ કે ઓલા બેન આવતા હતા ઈ ચાવ કે બીજા? તમને કેમ લાગે છે કે ચક્કર થોડી ઘણી આવે છે પણ પતલું થઈ ગયું છે? હા, શરીર 25 કિલો એમ વજન ઘટાડ્યું. અને સુમિતાબેન, તમારી સ્કિન બહુ સારી લાગે છે. પેલા તમે કેવા લાગતા હતા? બ્લાઉઝ થી થોડા થોડા ઉજળા લાગતા, એટલા કાળા મૈસ લાગતા. અને અત્યારે તમારી સ્કિન, હા, આખો દિવસ રહેવાનું છે નથી ક્રીમ જ. તો 10 દિવસમાં શું સારું લાગે છે તમારા પપ્પાને? એવું કઈ તમને વાત કરે છે? હા, એમ પગના ઘેસણના હાંધાની રીતે દુખતા એમાં રાહત છે. ઓર બીજું ડાયાબિટીસમાં ઘણી રાહત છે. પગના સાંધાના દુખાવાની અને એ ડાયાબિટીસ એને કેટલા વર્ષથી તકલીફ હતી? એને પેલા 10 વર્ષથી તકલીફ હતી. 10 વર્ષની તકલીફ 10 દિવસમાં રાહત દેખાડે છે.